ગુજરાત સરકાર ઉર્જાની વાત કરે ત્યારે નરેન્દ્ર મોદી 5 રથની વાત કરતા હોય છે. એ પછી અલગ અલગ ઉર્જા, વાયુ ઉર્જા, સૂર્યપ્રકાશ ઉર્જા, પાણીમાંથી પેદા થતી ઉર્જા, પરંતુ અત્યારે આ 5 ઉર્જાના ઘોડા તો સી ખબર ક્યારે દોડશે. પરંતુ અત્યારે જે વર્ષોથી જે આપણે વીજળી મળી રહી છે તારના માધ્યમથી, એ વીજળીમાં જ હજુ આપણી વીજ તંત્ર કેટલાય સમય દૂર છે એમ કહી શકાય. ખાસ કરીને ઘરમાં વીજ વપરાશ માટે આપણે લાઇટ બિલ ભરતા હોઈએ છીએ અને કનેક્શન લેતા હોઈએ છીએ કાયદેસર એનું. ત્યારબાદ એ વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પણ આપવામાં આવે, એ પણ અપૂરતો. 24 કલાક વીજળી આપવાની વાતો અત્યારે ગામડાની મુલાકાત લેતા એનો છેદ ઉડે છે. અત્યારે મહાસાપર ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ અબડાસાના જંગડિયા ગામે આવી પહોંચી છે. જંગડિયા ગામનું ફીડર છે ગોયલા ફીડર, અને એના ગામમાં અંદર આવતું આ જંગડિયા ગામ. ગંભીરતા એ છે કે કોઈ પણ વીજ પુરવઠો કોઈના ઘરમાં જાય એના પહેલા એમાં એક ડીપી કે મેઇન ફ્યુઝ આપવામાં આવતા છે. કોઈ પણ વીજ વપરાશમાં કંઈ પણ અકસ્માત થાય તો એ ત્યાંથી વીજ વપરાશ મેઇન લાઇનમાંથી આવતો અટકી જાય. પરંતુ અત્યારે હું કેમેરામેન પરેશને કહીશ કે અહીંયા જોવા મળે છે ટ્રાન્સફોર્મર, એક જૂનું ટ્રાન્સફોર્મર ક્યારે હટાવવામાં નથી આવ્યું, ત્યારબાદ નવું ટ્રાન્સફોર્મર લગાડવામાં આવેલું છે અને એનામાંથી એક જાડો કેબલ જાય છે. હું કહીશ પરેશને ત્યાંથી જાડો વાયર ડાયરેક્ટલી ઉપર સીધો મેઇન લાઇનને કનેક્શન આપી દેવામાં આવ્યું છે. વચ્ચેની જે પેટી છે એ સડી ગઈ છે, પેટીને બદલવામાં નથી આવી, એમાં ફ્યુઝ નથી મૂકવામાં આવ્યા. આ વાત ખૂબ જ ગંભીર છે અને જો કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ અંગે નલિયા બેસતા મુખ્ય ઇજનેર ગામિત સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત થઈ, સાંભળી એના અંશો. તો ડેપ્યુટી એન્જિનિયર છો ને સાહેબ, તો હું અત્યારે ગોયલા ફીડર જંગડિયા ગામમાં આવ્યો છું અને મારું નામ છે જયમલસિંહ જાડેજા અને હું પ્રેસ માંથી આવું છું. જયમલસિંહ જાડેજા માય સેલ્ફ, કમિંગ ફ્રોમ મહાસાપુરા ટીવી ચેનલ. હું અત્યારે ગોયલા ફીડર માં આવેલું જંગડિયા ગામ છે તમારું. જંગડિયા ગામમાં જે 2 થાંભલાની વચ્ચે તમે મૂકો એને શું કહો સાહેબ તમે? 2 થાંભલાની વચ્ચે હોય છે મેઇન જે એને હોય એને શું કહેવાય તમે? ટ્રાન્સમીટર કહેવાય ને તમે? ટ્રાન્સમીટર, ટ્રાન્સફોર્મર. યસ, ટ્રાન્સફોર્મર. કારણ કે ભાષા મને ખબર નથી પડતી, પણ એક ટ્રાન્સફોર્મર, એક જૂનું, હા એક જૂનું ટ્રાન્સફોર્મર સાહેબ લાગેલું છે. બરોબર છે સાહેબ. આપની સરનેમ શું એટલે એનાથી હું સંબોધું હતો તો આપણને જરાક ગમશે એમ. ગામિત સર. ગામિત સર, હવે છે ને આમાં એવું છે કે જૂનું ટ્રાન્સફોર્મર લાગેલું છે, એની એ ઉતાર્યું નથી, એની બાજુમાં બીજું ટ્રાન્સફોર્મર લગાડેલું છે અને એ ટ્રાન્સફોર્મર માંથી ડાયરેક્ટ લાઈન આપી અને ગામને વીજ પુરવઠો અપાય છે. હવે કોઈ પણ મોટી કોઈ અકસ્માત કે ઘટના બને તો એની અંદર કોઈ ફ્યુઝ ઉડવાની કે અહીંયાથી પાવર કટ થવાની કોઈ શક્યતા નથી. તો તમે કહેતા હો તો હું વોટ્સઅપમાં તમને હું 10 સેકન્ડનો વિડીયો અને ફોટો, તમારો વોટ્સઅપ કયા નંબર ઉપર ચાલુ છે સાહેબ? 94260 જી 43227 જી. તો આ નંબર ઉપર હું તમને ફોટો મોકલાવી દઉં છું અને વિડીયો મોકલાવી દઉં છું, તો આપ જોઈ લેજો. અને જે કોઈ પણ આ વ્યક્તિ હોય લાઇનમેન કે એને તમે ધ્યાન દોરશો ને તો આ બહુ ગંભીર ઘટના છે. અત્યારે હું એક આવ્યો તો મિત્રના અહીંયા, મેં ધ્યાન જોયું તો મને કે હા કે જૂનું ટ્રાન્સફોર્મર ઉતાર્યું નથી અને નવું લગાડી ગયા છે અને એનું જે ડીપી જે કહેવાય ઓલું બોક્સ, એ બોક્સ ને બાયપાસ કરીને સીધી લાઈન આપી દીધી છે. ઓકે, તો સાહેબ હું તમને મોકલાવું છું એનો વિડીયો અને ફોટો બને. ઓકે, થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આ હતો ગામિત સાહેબનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ. હવે આ અમારા જે મહાસાપર ન્યૂઝના પ્રતિનિધિ આ ગામમાં રહે છે, એમનું એક ધ્યાન, એમણે ધ્યાન દોર્યું અમારું કે ખાસ કરીને આ ખૂબ જ ગંભીર ઘટના છે. તો મળીએ આપણે રમેશભાઈ ભાનુશાલીને કે રમેશભાઈ કેટલા સમયથી. રમેશભાઈ, આ જે વસ્તુ જે 2 ટ્રાન્સફોર્મર છે એના વિશે વાત કરો. 83 સાલમાં આપણે અત્યારે જે જંગડા ગોયલા વિસ્તારમાં બાજુમાં આવેલો છે, 83 સાલમાં વીજ વાયર નાખવામાં આવ્યા છે. અમે ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ કઈ કરી શક્યું નથી. મોટો ક્યારે અકસ્માત થશે તો એની જવાબદારી કોની રહેશે? સરપંચની, ગામજનોની કે મોટા અધિકારીઓની કે સરકારની? રમેશભાઈ, આ ટ્રાન્સફોર્મર જૂનું છે એ બદલાવ શા માટે અહીંયાથી ખસેડવામાં નથી આવ્યું? આ ટ્રાન્સમીટર બદલાવવા માટે અધિકારીઓ આવ્યા હતા, પણ જયારે થાંભલો છે ને એ થાંભલો પડતો હતો એટલે છોડીને હાલ્યા ગયા છે. એટલા માટે પછી એની બાજુમાં 4 દિવસ તો લાઇટ હતી જ નહીં. હજી પણ અત્યારે એવી પોઝિશન 3-4 દિવસથી લાઇટ ગામને મળતી નથી. જંગડિયાને સમસ્યા શા માટે ભોગવવી પડે છે? પાણી નથી આવતું લાઈન માટે 10 દિવસથી પાણી નથી. પણ શું કરીએ, સરપંચ જે અમારો છે એ મહિલા સરપંચ છે, એનાથી કઈ
થઈ શકતું નથી, જી. ઓફિસે જઈ શકતા નથી. શું કરીએ અમે? પ્રજા બહુ તાઈમાન થઈ ગઈ છે. જી તો કહી શકાય કે જે દરેક સમસ્યાનું જે મૂળ જે છે એ સુખાકારી ન હોય તો એ લોકો દુખી હોય છે. અને આઝાદીના 60 વર્ષ પછી પણ જો આવી પરિસ્થિતિ આપણા ગામડાની હોય, આ તો મોટું ગામડું છે, સમૃદ્ધ ગામડું છે, તો વિચારો નાના નાના ગામડાની શું પરિસ્થિતિ હશે. ત્યારે ખાસ કરીને મહાસભા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનો પ્રયાસ છે કે ગામડાના ખૂણે ખૂણે જઈ, કચ્છના ખૂણે ખૂણે જઈ અને લોકોના પ્રશ્નોને વાચા આપવી. તો મહાસભા ન્યૂઝ અત્યારે ટીમ આવી પહોંચી છે જંગડિયા ગામ, જે અબડાસાનું લખપતની બાજુનું ગામ છે. તો ખાસ કરીને અમને ખુશી છે કે અમે અહીં લોકોના પ્રશ્નોને વાચા આપીએ, પરંતુ તંત્ર જ્યારે ધ્યાનમાં આ પ્રશ્નો નથી લેતું ત્યારે દુઃખ પણ થાય છે. તો આ સમગ્ર અહેવાલ વીજ તંત્રને જાગડવા માટેનો છે કે મોટી કોઈ જાનહાની થાય, મોટું કોઈ નુકસાન થાય, મોટું કોઈ અકસ્માત થાય, એ પહેલા પગલાં લેવા જરૂરી છે. કેમેરામેન પરેશ રાજગોર, રમેશ ભાનુશાલી સાથે જયમલસિંહ જાડેજા, મહાસભા ન્યૂઝ, જંગડિયા.